એટલે ખેરુભાઈ તમે આવો આવો બેસો ને. હપ્તો આપવાના ટાઈમ ને માથે 1 કલાક થઈ ગયો અને પાછો બોલે છે બોલો ખેરુભાઈ. ચાલ હવે હપ્તો ઢીલો કર અને આ ખેરુભાઈ નું મગજ છે ને ખારું નહીં થવા દેવાનું, નહીતર તમારી બધાની તબિયત બગડતા વાર નહીં લાગે. હા ખેરુભાઈ તમે શાંતિ રાખો. ભાઈ બેટા પૈસા લાવી દો. લ્યો. ઓય અને સાંભળ, આવતો હપ્તો મારે સમયસર જોઈશે, નહીં તો તારી આ સ્ટીલની દુકાન છે ને એનો સળિયો તારા પેટમાં ઘુસાડી દેતા મને વાર નહીં લાગે. જ્યારે લોહીનું એક એક ટીપું રેડાય છે ને ત્યારે આ મહેનતની કમાણી ભેગી થાય છે અને તમે પેલા ટપોરીને 1 સેકન્ડમાં 25,000 રૂપિયા આપી દીધા. અરે બેટા આવા ટપોરી જેવા માણસ સાથે કોઈ મગજમારીમાં ઉતારવા કરતા ને રૂપિયા દેવા હારા, કારણ કે આવાની સાથે મગજમારીમાં આપણે ન પગીએ. પણ શું કામ? આ તો એની બાપની કમાણીના રૂપિયા છે. એનો બાપ અહીંયા મૂકીને ગયો હતો કે જ્યારે આવીને માંગે ત્યારે આપણે આપી દેવાના. બેટા તું આ વાતને નહીં સમજી શકે, કારણ કે તું જે જવાન છે, તારું લોહી ગરમ છે અને તને આ વાત સમજતા થોડો સમય વાર લાગશે, એટલે તું શાંતિ રાખ. પપ્પા હવે હું કઈ એટલો પણ નાનો નથી, બધું સમજુ છું. એને તમને ધમકી આપી હતી ને કે આપણી દુકાનનો સ્ટીલનો સળિયો તમને ઘુસાડી દેશે, પણ હવે જો એ આપણી દુકાન આવ્યો છે ને તો હું આ સ્ટીલનો સળિયો એને ઘુસાડી દઈશ. અને જો એવું ન કરું ને તો મારું નામ પણ વેદાંત નહીં. અરે બેટા વેદાંત, તું થોડુંક તો સમજ. આવા માણસો આરે આપણે ઝઘડો ન હોરી લેવાય. અને તું આ બધું પડતું મેં તું અંદર કામ કર, હું બધું સંભાળી લઈ. જા તું અંદર જા. આજે તમે જે કર્યું ને એ મને બિલકુલ નથી ગમ્યું. એ લફંગાને પૈસા આપીને તમે સાબિત કરી દીધું કે આપણે એના કરતા કમજોર છીએ. હા ભાઈ તારી વાત બિલકુલ સાચી છે, આપણે એનાથી કમજોર છીએ, પણ આપણે છે ને ભાઈ ધંધો લઈને બેઠા છે, એટલે એની સામે હિંગડા ભરાવી એની સામે બળવાન થવાની કોશિશ ન કરાય. શું કામ નથી થવું? જો આપણને લોહી નીકળશે તો એને પણ લોહી નીકળશે ને. આજે જયારે આવ્યો તમે એને માથું ઝુકાવીને પૈસા આપી દીધા, સામે કઈ બોલ્યા પણ નહીં. અને આજ લોકો કાલે બીજાને ડરાવીને એમની પાસેથી પણ આવી રીતે ઉઘરાણા કરશે. જોત જોતામાં આવા બાઘડ બિલ્લાઓ ભાઈલોક બની જાય છે. વેદાંત બેટા, આ કાળ મુખાને પોતાના જીવની કઈ જ ન પડી હોય. આ ચાકુ ચલાવવું, છરી ચલાવીને એ તો એ લોકોનો ડાબા જમણા હાથનો ખેલ હોય, અને લોકોના જીવ લઈ લેવાને એ તો એ લોકો માટે આ ગાજર મૂળા કાપવા સમાન હોય છે. હા મમ્મી, મને તો આવા માણસોના નામ માત્રથી જ ડર લાગવા માંડે છે. અને આવા લોકો સામે આમ બાયું ચડાવીને ન કરે નારાયણ, કઈક થઈ ગયું તો ના બાબા ના. વેદાંત, આવું બધું કરતા પહેલા તમારે આપણા પરિવારનો તો વિચાર કરવો પડે ને. બસ ભાઈ સાંભળી લીધું ને તે? આ આપણો પરિવાર તારી પાસે શું ઈચ્છે છે? જો ભાઈ આપણી પાસે જે જોર ને જનૂન હોય ને એ આપણા ધંધામાં વપરાય, આવા મવાલિયારે કુસ્તી કરવામાં ન વપરાય. તમારે લોકોને જે કહેવું હોય તે કહો, પણ હવે પછી
જો એ લુખ્ખો દુકાને આવ્યો છે ને તો એક પાઇપ ભેગો દૂધ ચાટતો ન કરી દઉં ને તો મને કહેજો. બેટા, તારો ગુસ્સો યોગ્ય છે, અમે એમાં ના નથી પાડતા, પણ તું તારો ગુસ્સો અત્યારે ખોટી જગ્યાએ લગાવી રહ્યો છે. મમ્મી પપ્પા, તમે લોકો આવી વાત કરો છો? મને તો તમારી આવી વાત સાંભળીને શરમ આવી રહી છે. એક મિનિટ બેટા, તારે એને હરાવો જ છે ને, તો પહેલા તો તમે એક કામ કરો, બધા વેપારીઓ એક થઈ જાઓ, કારણ કે એક લકડીને તોડવી ને એ ખૂબ જ સહેલી છે, લાકડાના ભારાને તોડવો એ બહુ અઘરો છે. વાહ મમ્મી વાહ, આ થઈને વાત. હવે તમે જુઓ હું કેવી રીતે એક ખેરુની કેરિયર પૂરી કરું છું. ખેરુ, તારી હવે ખેર નથી. તો શું કહો છો મારા ભાઈઓ? આપણા મહેનતના રૂપિયા એ શું પેલા ખેરુના બાપના રૂપિયા છે? આજ પછી હું એને હપ્તો આપવાનો નથી. તો તમારા લોકોને શું કહેવું છે? ભાઈ તમારી વાત સાચી છે, આ વાત પર વિચાર કરવા જેવો છે, પણ આવા ગુંડાઓ સામે બાયું આપણે કેમ છોડાવી? જો ભાઈ, આ ભાઈ કહે છે એની પર થોડોક વિચાર કરવી. આપણે બધા રહ્યા પરિવાર વાળા, હવે આવા ગુંડામાં આપણે કેટલાક ટાઈમ ટકી શકવાના? કાલ કઈક બખડો લઈને આવીને ઉભો રહે તો મોટા ઝઘડા થાય તો આપણે શું કરીએ? વેદાંત ભાઈ, તું જે જીદ પકડીને બેઠો છે ને એને થોડીક હળવી કર ને તો વધારે સારું. આ બધા વેપારી ભાઈઓ અહીંયા બેઠા છે, એ બધા એક જ સુરમાં શું કીધું કે આપણે શેની સામે સિંગડા ન મંડાય, એટલે થોડુંક વિચારીને પગલું ભરવું પડશે. મારી એક વાતનો જવાબ આપો. આજે તમે લોકો જે ખુરશી પર બેસીને ધંધો કરી રહ્યા છો, આવતીકાલે તમારા છોકરા ધંધો કરશે અને ત્યાર પછી એમના છોકરા. તો શું તમે બધા એવું ઈચ્છો છો કે આપણી આવનારી પેઢીઓ પણ એમને હપ્તો આપતી રહે અને પેલા ખેરુની આવનારી પેઢીઓ આપણી પેઢી પાસેથી હપ્તા ઉઘરાવતી રહે? શું તમને ચાલશે આ બધું? આ વેદાંતભાઈ ની વાત તો વિચારવા જેવી છે હો ભાઈ. જો ભાઈ, મારા મત પ્રમાણે વેદાંત કહે છે એ વાત સાચી છે. હવે આપણી આવનાર પેઢીઓ આવું બધું ભોગવે કેમ ચાલે? વિચારવા જેવું તો ખરું છે. તો પછી ભાઈઓ તૈયાર થઈ જાઓ. હવે પછી ખેરુ જ્યારે હપ્તો લેવા આવશે ને તો એને હપ્તો નહીં પણ આપણા બધા વેપારી ભાઈઓના હાથનો એક એક રાપટો મળશે. હા, અમે બધા તૈયાર છીએ. હવે પછી ખેરું આવે એટલે આપણે પ્લાન બનાવીને રાખો. વેદાંતની વાતમાં અમે સહમત છીએ. આ મને જોતા જ આંખોના ડોળા પોળા કેમ થઈ ગયા? તને એટલી પણ સેન્સ નથી કે કોઈના ઘરમાં આવતા પહેલા દરવાજો ખખડાવવો જોઈએ? આ ખેરુભાઈ નું આગમન થાય ને એ પેલા દરવાજા આપોઆપ ખડખડવા મળે છે. આની હજી કાલે જ ખરીદી કરી છે, હજી ક્યાંય મુહૂર્ત નથી કર્યું, અને તું કહેતો હોય તો તારાથી જ મુહૂર્ત કરી દઉં. આ તમે લોકોએ જે મીટિંગ કરીને મારી સામે જે બાદ ભીડવાની કોશિશ કરી છે ને, એનાથી મને એવું લાગે છે કે તમને લોકોને તમારી જિંદગી ભરથી રસ ઉડી ગયો લાગે છે. એ તો સમય જ નક્કી કરશે ખેરુ. તો એ સમય અત્યારે જ લાવી દો. જોયું જોયું, હજી આ ચાકુ ટચ નથી થયું, અને જો આ ચાકુથી તારા આંતરડા બહાર આવી ગયા હોય તો તારા પરિવારની હાલત શું થાય ખબર છે? આ તો ચલાવ ને, હું પણ જોઉં ને કે તારામાં કેટલો દમ છે. નહીં નહીં ખેરુભાઈ, આમાં મારા દીકરાનો કોઈ વાત નથી. હું તમને વિનંતી કરું છું, મારા દીકરાને છોડી દો. જોયું, એટલે જ કહું છું આ ખેરુના દિમાગને ખારું નહીં કરવાનું, ચૂપચાપ હપ્તો આપી દેવાનો.
અને હા, આ વખતનો હપ્તો ડબલ. ડબલ. પ્લીઝ વેદાંત, પ્લીઝ હવે તમે સમજી જાઓ. અરે મારા ખાતર નહીં તો એટલીસ્ટ મમ્મી પપ્પાના ખાતર સમજી તો જાઓ. અરે યાર સુરભી, તું કેવી પત્ની છે? પતિને ખોટા સામે લડવાની હિંમત આપવાને બદલે તું મને ઝૂકવાની વાત કરે છે. એ નહીં બને. હવે ખેરુને તું ચાટતો કરવાનો સમય આવી ગયો છે. ઠીક છે, એટલે તમારે મારી વાત માનવી જ નથી એમ ને? જો વાત માનવા યોગ્ય હોત તો હું જરૂર માની લેત, પણ હવે એ હરામીને હલાલ કરવાનો સમય આવી ગયો છે. તારે તો મને હિંમત આપવી જોઈએ. મારે તમારી જોડે વાત જ નથી કરવી. જાઓ, તમારે તો ફક્ત તમારું જ વિચારવું છે, પોતાના પરિવારનું કઈ નથી વિચારવું. સુરભી, તું તો સમજ યાર. હવે મારે પણ કઈ નથી સમજવું. બેટા, મારે તારી સાથે વાત કરવી છે. હા બોલો ને મમ્મી, શું વાત છે? જો બેટા, મેં ઘણું વિચાર્યું છે, મેં ઘણું મનોમંથન કર્યું છે અને મેં એક નિર્ણય પણ લીધો છે કે આપણે પેલા ટપોરી સાથે કંઈ જ નથી કરવાનું. મમ્મી, તમે એક જ તો હતા જે મારું મનોબળ વધારતા હતા અને તમે પણ આ લોકો સાથે બેસી ગયા. બેટા, હું તને એ જ જગ્યા ઉપર આવવા દેવા માટે મજબૂર છું, એટલે તારે મારી વાત માનવી જ પડશે. બેટા, હું એવું નથી ઈચ્છતી કે આજે જે નાની અમસ્તી ભૂલ થાય ને એ આવતીકાલે મોટા અફસોસનું કારણ બની જાય. બેટા, મેં તને જે પણ કઈ શીખવ્યું છે, જે પણ કઈ સમજાવ્યું છે ને, એ બધું ભૂલી જા. અરે ભૂલી જાય એ ટપોરી અને 25-50 હજાર જે ધંધામાંથી કમાવાના છે ને એના ઉપર ફોકસ કર. બેટા, તું અમારી એક આંખ સમાન છો અને તને કઈ થઈ જશે ને તો અમે આંધળા થઈ જશું. એટલે અમુક ફેસલા છે ને આપણે પરિવારને લક્ષમાં રાખીને કરવા જોઈએ. જુઓ વેદાંત, મમ્મી પપ્પા સાચું જ કહે છે. હવે તમે મારી વાત ન માનો તો કાંઈ નહીં, પણ એટલીસ્ટ મમ્મી પપ્પાની વાત તો માનો. ઠીક છે, ચાલો મમ્મી, અમે દુકાને જઈએ છીએ. ચાલો. ક્યાં મરી ગયા બધા? હા બોલો ને ખેરુભાઈ. કેમ આ હીરો સાઉથના ફિલ્મની જેમ મને મારવા નહીં આવે? અરે છોડો ને ખેરુભાઈ, એ છોકરો છે, નાદાન છે એટલે બોલી ગયો છે. ખેરુભાઈ, તમે શાંતિ રાખો, તમારા હપ્તાના રૂપિયા તૈયાર છે, હમણાં આપું છું. એક મિનિટ પપ્પા, મને ખબર જ હતી કે તું મારા હવનમાં હાડકા નાખીશ. પણ ફરીવાર જો આ ખેરુભાઈનું દિમાગ ખરાબ કર્યું છે ને
સાલા સાલા હરામની ઓલાદ હરામખોર ખેરુભાઈ બસ ક્યાં છો બધા ભાઈઓ આવી જાઓ પકડો સાલાને જોયું આ છે અમારું સંગઠન આ છે અમારી એકતા મારા એક હાથની સાથે જો આ બધાનો એક એક હાથ પણ તને પડશે ને તો તને તારી છઠ્ઠી નું ધાવણ યાદ આવી જશે ખેરું અચ્છા તો આ બકરાઓને પણ મોઢું આવી ગયું એમ ને આ સિંહની સામે બોલશે ખેરું બિલાડીની શકલ પર છે ને વાઘને મળતી આવે છે પણ શકલ મળવાથી બિલાડી વાઘ નથી બની જતી આખા એરિયામાં ખેરુ સામે બોલવાની કોઈની હિંમત નથી અને તું બકરીના લીંડા જેવડો થઈને ખેરુ સામે પડે છે હા? કોઈને પણ છોડીશ નહીં સાલાઓ આ ખેરુ દિમાગ ખારું કર્યું છે લાશોના ઢગલા કરી દઈશ હે? વાહ વેદાંત વાહ, તારા પર અમને બધાને ગર્વ થાય છે. તારી હિંમતને દાદ આપી છે. ત્યાં એકતાનું સંગઠન ન કર્યું હોત ને તો સલાવા ગુંડાઓ માથું કાઢી જાત ને આપણે પેઢીઓ સુધી હપ્તા આપવા પડત. શાબાશ બેટા, શાબાશ શાબાશ. બોસ એ લોકોનું જ ઘર છે જેણે આ ખેરુના દિમાગને ખારું કર્યું હતું. અચ્છા, તો સ્ટીલ ફેબ્રિકેશનમાં રૂપિયા કમાઈને આવડું મોટું જબરું ઘર લઈ લીધું. પણ ખેરું, તું તો એમ કહેતો હતો કે આ લોકો સામાન્ય મકાનમાં રહે છે, પણ આ મકાન જોતા એમ નથી લાગતું કે આ લોકો સામાન્ય માણસ છે. બોસ મને પણ એ નથી સમજાતું કે 6 મહિનામાં આટલું બધું ક્યાંથી ભેગું કર્યું આ લોકોએ. તો બકરો ખાધે પીધેલ અને સુખી છે એમને? હા બોસ, ચાલો વધેરી નાખીએ. ચાલો. અરે ખેરુભાઈ, કોણ છે આ વ્યક્તિ? બીકે ભાઈ એટલે કે મારા બોસ. બીકે ભાઈ મતલબ બધાનો કાળ, ને અત્યારે હું તમારા બધાનો કાળ બનીને અહીં આવ્યો છું. આ તમે બધા વેપારીએ ભેગા મળીને મારા માણસને માર્યો. તમને ખબર તો છે ને કે ખેરુ મારા માટે કામ કરે છે, મારો માણસ છે, અને આ થોડા રૂપિયાના બદલામાં
તમને સેફટી આપે છે અને પૈસા વસૂલે છે, એમાં ખોટું શું કરે છે? જિંદગીની સેફટીની જરૂર અમારે નથી, એની જરૂર તમારી જેવા લોકોને વધારે પડે છે. એ ફિલ્મી હીરો ફિલ્મનો ડાયલોગ બોલે છે. બોસ, આ એ જ છોકરો છે જેણે બધા વેપારીઓને ભેગા કરીને આપણી ખિલાફ કરી દીધા હતા. સાલાએ બધા વેપારીઓની સાથે મળીને મને માર્યો. અચ્છા, ઘેટા બકરા દૂધ આપી શકે પણ કોઈનું વાહન બનીને ધીંગાણી ન જઈ શકે. અને તમે વેપારી કહેવાઓ, વેપાર કરી શકો, રૂપિયા કમાઈ શકો અને આવા બંગલા ખરીદી શકો, પણ અમારી જેવા સાથે ટક્કર ના ઝીલી શકો. કારણ કે ટક્કર લેવાના મામલામાં અમારી સંખ્યા કમ નથી હોતી. હા, એ તો ખબર જ છે કે તમે લોકો ઝુંડમાં જ આવો છો, ઘેટા બકરાની જેમ. એ સ્વિચ વગરના પંખા, તારા પાંખડા કાપી નાખતા મને વાર નહીં લાગે. એક ટ્રિગર દબાવીશ ને એટલે આ તારી નસો જે ફૂદફૂદે છે ને એ બહાર નીકળી આવશે. ભાઈ 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 બીકે ભાઈ, અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો. તમારે હપ્તો જ જોઈએ છે ને, હું તમને હપ્તો આપીશ. કા નીકળી ગઈ ને બધી હેકડી? હજી તો મારા બોસ બીકેભાઈ ને તમે જોયા ત્યાં જ. તો તમે લોકો સમજી લો કે તમે કોની સાથે દુશ્મની કરી છે. આ મારા બોસ તમારા દીકરાનો ઉપરનો હોઠ કાપી નાખશે ને તો તમારો દીકરો આખી જિંદગી દાંત કાઢતો રહેશે અને તમે બધા આખી જિંદગી રોતા રહેશો. ભાઈ, મારો દીકરો નાદાન છે. અરે, હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારા દીકરાને માફ કરી દો. અરે, તમે જેમ કહેશો ને એમ અમે કરવા તૈયાર છીએ ભાઈ, પણ મારા દીકરાને માફ કરી દો. અરે અરે ભાભી, તમે માફી માંગો છો? તો ચાલો, આ વખતે અમે ચિલ્લર નથી માંગતા, પણ પહેલો અને છેલ્લો હપ્તો ₹50 લાખનો રહેશે. હે, 50 લાખ? અરે 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 ભાઈ, તમે અમારી સાથે આવડો મોટો જુલમ શું કામ કરો છો? અને આવડી મોટી રકમનો બંદોબસ્ત તમે કઈ રીતે કરી શકશું? મકાન તો બહુ સુંદર છે. આ મકાન વેચવાનું નામ પડે ને એટલે 50 લાખ રૂપિયા તો શું, 1 કરોડ રૂપિયા આવી જાય. હા ખેરો? હા બોસ, તો પછી એક કામ કરો ને, હપ્તો 50 લાખનો શા માટે રાખો? 1 કરોડનો જ કરી નાખો ને. અરે ખેરો, થોડી ઘણી દયા તો મને પણ આવે છે. ચાલ ને, આ લોકોને 50 લાખની સગવડ કરવા દે. અને હા, ખબરદાર, જો કોઈ હોશિયારી કરવા ગયું છે ને તો તમારી હોશ અને યારી આ બીકેભાઈ તોડી નાખશે. બીકેભાઈ નામ છે મારું, બધાનો કાળ. યાદ રાખજો. ઓય સચુંદર, સાંભળી લીધું ને? વેદાંત, મેં તમને કહ્યું હતું ને કે આવા હરામી ના મોઢે ના લાગો. પેલા ખેરુને તમને લોકોએ મારીને તો તમને એમ થઈ ગયું કે તમે લોકોએ તો જંગ જીતી ગયા, પણ હવે જોઈ લીધું ને પરિણામ. આ ખેરુભાઈ નો બોસ આવી ગયો છે, બીકે ભાઈ. અને હજુ ખબર નહીં કે આ બીકે ભાઈ ના ઉપર કેટલા બોસ હશે. જેટલા હોય એટલા, મને એનાથી કઈ ફરક નથી પડતો. હા, ફરક તમને નહીં પડે, ફરક તો અમને લોકોને પડશે. અરે મમ્મી, પપ્પા અને હું, અમે તમને જોઈને જ તો જિંદગી જીવી રહ્યા છીએ. જો તમને કઈ પણ થઈ ગયું તો અમારું શું થશે એનો વિચાર કર્યો છે તમે? મને કઈ નહીં થાય સુરભી, જે કઈ પણ થશે ને એ પેલા ખેરુભાઈ અને એના બોસ બીકેભાઈ ને થશે. મારા એક મિત્રના પપ્પા અહીં સિટી ક્રાઇમ બ્રાન્ચમાં ઓફિસર છે, હું એમને વાત કરીશ
આ ખેરુભાઈ અને એનો બોસ હવે બચી નહીં શકે. આ ખેરુને મારીને મને એવું લાગતું હતું કે હવે ક્યારેય અમારો ચાળો નહીં કરે, પણ એને ખબર નથી કે અમારી એકતા એ જ અમારી જીત છે. પણ વેદાંત, તમારા મિત્રના પપ્પા ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર છે એ તો ઠીક છે, પણ તમે એમને કયા આધાર પર કહી શકશો? એ તાળાની ચાવી મારા મોબાઈલમાં છે. એ લોકો જ્યારે આપણા ઘરમાં આવ્યા ને ત્યારે તરત જ મેં આ મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધું અને મોબાઈલ મારા ઉપરના ખિસ્સામાં. એટલે એ લોકોએ જે કંઈ પણ કહ્યું ને એ બધું રેકોર્ડ થઈ ગયું છે. ના ના વેદાંત, આપણે એવું કંઈ નથી કરવું જેનાથી આપણને જ હાનિ થાય. તમે સાંભળ્યું નહોતું પેલો બીકે ભાઈ શું બોલતો હતો? શું કહ્યું હતું તેણે? કે તમારો ઉપરનો હોઠ કાપી નાખશે અને તમે આખી જિંદગી હસતા રહેશો અને અમે લોકો તમને જોઈને રડતા રહેશું. મારા તો આ સાંભળીને જ મારા હોશ ઉડી ગયા. આવા લોકોએ છે ને આ બોલવાના કોર્સ કર્યા હોય છે, એટલે બોલ બચ્ચનમાં તો એ લોકો બહુ માહેર હોય છે. તું ચિંતા ન કર, આવા બીકે ફીકે તો બધા આવ્યા કરે ને જયા કરે. વેદાંત, તમે અહીંયા ચિંતા ના કરવાની વાત કરો છો અને અહીંયા ચિંતા તો વધતી જ જાય છે. મેં કહ્યું ને સુરભી, તું ચિંતા ન કર. આ લોકોએ હજી એક વાર કર્યો છે, હજી એક બે વાર કરવા દે. આપણે જોઈએ તો ખરા કે એ લોકો કઈ હદ સુધી જાય છે. વાહ ખેરો, ચા ખૂબ સરસ બની છે હો. જયેશ, તને આમાં કઈ ખબર પડી? જો આ એક ચાના કપ ઉપર બીકેભાઈ નું નામ લખ્યું હોય તો તમારા બધાની જિંદગી પર મારું નામ કેમ ન હોઈ શકે? એક અઠવાડિયું, ફક્ત એક અઠવાડિયું, મારા હાથમાં 50 લાખ રૂપિયા જોઈએ. પણ ભાઈ, આ અઠવાડિયાનો સમય તો બહુ ટૂંકો કહેવાય, અને મારા જેવો નાનો વેપારી હવે ટૂંકા સમયમાં 50 લાખનું એરેન્જમેન્ટ કઈ રીતે કરી શકે? એ બીકે ભાઈએ એકવાર કહી દીધું ને એટલે કહી દીધું. અને આ 50 લાખ રૂપિયાની જોગવાઈ તમારે ક્યાંથી કરવી એ તમારે જોવાનું, અમારે નહીં. સમજાઈ ગયું? ખેરુ, તમને બંનેને તો આ લે, આ ગલુડિયું તો ભસભસ કરે છે. શું કરીશ તું? હે, શું કરીશ? અરે જોરથી શ્વાસ લેવાની ઓકાત તો નથી અને બીકેભાઈની સામે બોલે છે. ખેરો, એ જો આનું ટીગર દબાઈ ગયું ને તો તારા બાપના 50 લાખ રૂપિયા તો જશે, પણ સાથે સાથે એનો એકનો એક દીકરો પણ જતો રહેશે. એટલે આ બધી તારી તાકાત છે ને એ ધંધામાં વાપર. સમજાવો ને? અરે નહીં નહીં ખેરુભાઈ, તમે એવું કાંઈ ન કરતા. આ મારો છોકરો હજુ નાદાન છે, એને તમારી તાકાતનો અંદાજ નથી. પણ રહી વાત આ 50 લાખની, તો એ હું તમને અઠવાડિયાની અંદર એરેન્જ કરી આપીશ. ચાલ ખેરો, હવે જઈએ. મને લાગે છે કે આ લોકોને હવે સારી રીતે સમજાઈ ગયું છે. કેમ, ખરું ને?
મને નથી લાગતું કે આપણે આવા હરામી માણસો સામે જીતી શકીએ. કદાચ તું ગમે એને ફોન કરીશ, FIR દર્જ કરાવીશ, પણ એમાંથી છૂટવું ને એ આ લોકોનો ડાબા હાથનો ખેલ હોય છે. પપ્પા, તમે પહેલા પણ હિંમત હારી ગયા હતા અને અત્યારે પણ. મને તો એ નથી સમજાતું કે તમે ડરો છો શેના માટે અને કોનાથી ડરો છો? આવા નપુસક બીકેભાઈથી શા માટે? તમને ખબર છે, આવા બીકેભાઈથી પણ મોટા લોકો છે આ દુનિયામાં, અને એ છે આપણો કાયદો. બેટા, આ બધી વાતો કરવી સારી લાગે, જ્યારે પ્રેક્ટિકલ પર આવે ને ત્યારે હારા હારાની હવા નીકળી જાય છે. અને એ હવા ત્યારે નીકળે છે જ્યારે આપણામાં બીક સિવાય બીજું કશું ભર્યું જ ન હોય. અને રહી વાત એવિડન્સની, તો મારી પાસે આ લોકોની વિરુદ્ધમાં એટલા પુરાવા છે કે એમને જેલના સળિયાની પાછળ મોકલવા માટે કાફી છે. મતલબ કે તું પીછે હાથ નહીં જ કરે એમ ને? સુરભી બેટા, હવે તું જ આને કંઈક સમજાવ. પપ્પા, મેં તો એમની સામે માથું પટકી પટકીને થાકી ગઈ છું, પણ આ વ્યક્તિ કઈ માટીના બનેલા છે ને એ જ નથી સમજાતું. વેદાંત, તમે મારું ન માનો તો કઈ નહીં, પણ એટલીસ્ટ પપ્પાની વાત તો માનો. હું મારા મનનું જ માનું છું અને મારું મન કહે ને એ જ કરું છું. અને આવા ખોટા લોકો સામે તો હું જિંદગીમાં ક્યારેય નહીં ઝૂકું. વેદાંત, ભાભી, મારા પ્યારા ભાભી, હે કામનાથ મહાદેવ. અચ્છા, તો તમે મહાદેવ પાસે શું માંગ્યું? એ જ ને કે મારો ચૂડી અને ચાંદલો બંને સલામત રહે. જો તમારી સુંદરતામાંથી આ ચૂડી અને ચાંદલો બે નીકળી જાય ને તો તમારી સુંદરતામાં બાકી રહે શું? મૂર્ખામી કરી, તારા છોકરાએ મૂર્ખામી કરી તો એની સજા એને મળવી જ જોઈએ. લાખ વાર ના પાડી છતાં એને ક્રાઇમ બ્રાન્ચમાં જાણ કરી દીધી. ઠીક નથી કર્યું, તારા છોકરાએ ઠીક નથી કર્યું. હવે આ રમત તમારા બધાના મોત સાથે પૂરી થશે. ભાઈ જે થયું એ, આ હું અને મારી પત્ની ખુદ જઈને એ કેસ પાછો ખેંચ્યા છું, પણ પ્લીઝ તમે આવું ન કરતા. આ તારા છોકરાએ જે શાણપટ્ટી કરી ને એનો જવાબ તો મારે એને દેવો જ પડશે ને હેરો. અને એની શરૂઆત હું તારાથી કરીશ. મારી વાત સાંભળો, મારા દીકરાથી જે પણ કઈ ભૂલ થઈ છે ને એની હું માફી માંગુ છું, અને બીજી વખત આવું નહીં થાય ને એની હું તમને બાંહેધરી આપું છું. પણ પ્લીઝ ભાઈ, તમે મારા પતિને છોડી દો, મને છોડી દો. હા બોલ, શું વાત કરે છે? હા બોસ, પિકઅપ તલવારનો ફોન હતો. આ ક્રાઇમ બ્રાન્ચ વાળા આપણે કૂતરાની જેમ શોધી રહ્યા છે. આપણી બધી જગ્યા ઉપર એ છાપો મારી ચૂક્યા છે. હવે લોકો અહીંયા આવી રહ્યા છે. તો પછી વાટ શેની જોવે છે? ચાલ ભાગીએ. અને હા, તને તારા મોત સુધી પહોંચાડવાની જવાબદારી મારી છે, અને હું જરૂર પાછો આવીશ. હે ભોળાનાથ દાદા,
તે મારી કરેલી પ્રાર્થના સાંભળી લીધી. તારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. જય કામનાથ મગર. બેટા, ત્યાં ડીકે ભાઈ અને ખેરુનું તો સુરસુર્યું કરી નાખ્યો. હા મમ્મી, એટલે જ તો એ લોકોએ ગઈકાલે પોલીસને સરેન્ડર પણ કરી દીધું છે. બહુ હોશિયારી કરતા હતા. મારું નામ એટલે બીકે ભાઈ, મતલબ બધાનો કાળ. પણ એને ખબર નથી કે એ નાલાયકનો કાળ પણ દુનિયામાં કોઈને કોઈ રૂપે પેદા થઈ ગયો છે. હવે ગયા ને લાંબા સમય માટે. અને મારો ફ્રેન્ડ કહેતો હતો કે એના પપ્પાએ એ લોકોની એવી રિમાન્ડ લીધી છે કે પોલીસના એક એક દંડે એને એના મમ્મી પપ્પા યાદ આવે છે. બેટા, ખરેખર હું તારી હિંમતને સલામ કરું છું. કારણ કે એક સમયે હું પણ હિંમત હારી ગઈ હતી. અને તને ખબર છે, આ હિંમત હારવા પાછળનું કારણ હતું મારો પરિવાર. આપણા પરિવારમાંથી કોઈને પણ કંઈ થઈ જાય તો ત્યાં હિંમત બતાવીને શું ફાયદો? હા, એટલે જ તો આવા માણસોથી બેગા વાઘો રહું છું અને એને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું કે ભાઈ તારા રૂપિયા જોતા હોય ને એટલા લઈ જા, પણ મારા કે મારા પરિવારની આજુબાજુ ફરક તો નહીં. પરિવારની પરવા કરવી ને એ વાત તો સાચી, પણ આ ખોટા સામે ઝૂકવું નહીં એ પણ સનાતન સત્ય છે. આ વેદાંતે જે પણ કંઈ કરી બતાવ્યું છે, જે પણ કંઈ હિંમત કરી બતાવી છે, એનાથી એ સાબિત થાય છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય એની સામે ઊભા રહેવું. ડરી ડરીને જિંદગી ના જીવાય. મમ્મી, હું તો ત્યારે પણ નીડર હતો અને હજી પણ નીડર છું. અને તમને શું લાગે છે કે મેં આપણા પરિવારની પરવા નહીં કરી હોય? મેં ભવિષ્યની ચિંતા નહીં કરી હોય? અરે એ જ ભવિષ્યની ચિંતા કરીને હું આવા લોકોથી ડરતો નથી. એ ભલે જે હોય તે, પણ મને તો છે ને હજુ પણ તે લોકોનું નામ સાંભળીને જ ડર લાગે છે. હું તું પણ સુરભી, આ ડરપોકની ડરપોક જ રહેવાની છે. એ બધું છોડ, હવે જમવાનું રેડી છે કે નહીં? હા હા, રેડી જ છે. તો ચાલો હવે બધા જમી લઈએ. આવા ચેપ્ટર તો જિંદગીમાં પૂરા જ નહીં થાય. ચાલો.